તંત્રની બેદરકારી છોટાઉદેપુરના માંજલપુર ગામમાંથી સામે આવી કે જ્યાં મોટી મુસીબત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે। સંખેડા તાલુકાના માંજરોલ ગામ પાસેથી નર્મદા નદીની મિયાગામ માઇનોર કેનાલ પસાર થાય છે અને આ કેનાલમાં હાલ જ્યાં જો ત્યાં ગાબડા જ ગાબડા નજરે પડી રહ્યા છે। અનેક જગ્યાએ કેનાલની દિવાલ તૂટી ગઈ છે તો કેટલીક જગ્યા પર કેનાલના પોપડા પણ ઉખડ્યા છે। જર્જરિત આ કેનાલને પગલે તેની આસપાસમાં આવેલા ખેતર માલિકોની ચિંતા વધી છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ તો તેમને પાણીની જરૂર નથી, પરંતુ જ્યારે સિંચાઈના પાણીની જરૂર પડશે અને કેનાલમાં પાણી છોડવામાં આવશે ત્યારે શું હાલત થશે તે સૌથી મોટો સવાલ છે। જો કેનાલના પાણી તેમના ખેતરમાં આવી ગયા તો શું? ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડેલા છે, જૈન તે જાળી ઉગી ગયેલી છે, પાણી સીધું ચાલતું નથી। આજે તો અમને પાણીની જરૂર નથી, પણ જે તે ટાઈમે ખેડૂતને પાણીની જરૂર પડશે તે દિવસે પાણી જ નહીં આવે અને એને સમારકામની સત્વરે જરૂર છે। તો નર્મદા નિગમવાળા એક ગાબડા છે તે બધા પૂરે, નહીં તો ભવિષ્યમાં એ ગાબડા તૂટીને ખેતરોમાં પાણી ભરાશે તો ખેડૂતોને એ કેનાલની અંદર કાલી તલાવડીથી માજોલ આવા તરફ એક નારું છે, એ નારાના નીચે ગાબડા બહુ મોટા પડેલા છે અને વાહન વ્યવહાર માજરોલને ને કાલી તલાવડીને જોડતો ગામડી કે કાલી તલાવડીથી આવવું હોય માજરોલની અંદર તો એ જ એક રસ્તો છે। હવે ત્યાં વધારે પડતું ધોવાણ છે, ગાબડા વધારે પડતા પડેલા છે, એટલે પુલ એ જોખમી છે, તો એનું સમારકામ થાય એ મારી રજૂઆત છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે આ કેનાલ પર માંજરોલ ગામને જોડતો જે બ્રિજ બન્યો છે તે પણ હાલ જોખમી બન્યું છે, કારણ કે બ્રિજની નીચે જ મસ્ત મોટું ગાબડું પડ્યું છે। બ્રિજના છેડાના પિલર પાસે જ જોખમી ગાબડું પડતા મોટી દુર્ઘટનાની ગ્રામજનોને ભીતિ સતાવી રહી છે। તંત્ર માત્ર સામાન્ય થીગડા મારીને સંતોષ લેતું હોય તેવા આક્ષેપો પણ ઉઠ્યા છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ। સંખેડા તાલુકાનું માંજરોલ ગામ છે કે જે માંજરોલ ગામ બોડેલીના માર્ગ પર આવેલું છે। બોડેલી અને માંજરોલની વચ્ચે જે નર્મદાની જે માઇનોર કેનાલ જે પસાર થઈ રહી છે ત્યાં ઠેર ઠેર ગાબડા પડેલા છે। આપ જોઈ શકો છો કે આ જે માઇનોર કેનાલનો જે આ મુખ્ય માર્ગ છે એની પર જે માઇનોર કેનાલ પર બનાવેલો આ બ્રિજ છે એ બ્રિજ તો આમ તો વર્ષો જૂનો છે અને જેની અંદર પણ ક્ષતિ જોવાઈ રહી છે। અને સાથે સાથે હું તમને એ બતાવવા માંગીશ કે આ જે બ્રિજ છે એની બાજુમાં જે પિલ્લર આવેલો છે એ પિલ્લરની બાજુમાં જ મસ્ત મોટું એવું ગાબડું પડેલું છે। આ ગાબડાને લઈને આસપાસના વિસ્તારના લોકો ચિંતિત બન્યા છે। છેલ્લો પિલ્લર છે એની બાજુમાં છે અને બાજુમાંથી પણ જે માટી ધસડી રહી છે, એટલે કહી શકાય કે જે સામેની સાઈડનો જે પિલ્લરની બાજુનો જે સાઈડ છે ત્યાં આગળ લીપાપોતી કરવામાં આવી છે। ગંભીર બાબત એ છે કે આવનારા સમયની અંદર કદાચ આ જે ગાબડું મોટું થશે તો પિલ્લરને પણ નુકસાન થઈ શકે છે અને આ બ્રિજને પણ નુકસાન થઈ શકે છે। આ જે ગંભીર નોંધ લઈને તંત્ર અને આ જે નર્મદા નિગમના અધિકારીઓ આ સત્વરે કામગીરી કરાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।